હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. ઉઠી ગયા હવે, નાહી ધોઈને ચા નાસ્તો કરીને ટિફિન લઈને જઈશું ઓફિસ. વાવ, ફૂલ ઓન ઓક્સિજન છે બહાર તો, એટલી ગ્રીનરી છે અત્યારે, એટલા માટે બેઠું તમને બતાવું. સી અત્યારે સામે શું ગ્રીનરી છે, કોઈ બિલ્ડિંગ હજુ અહીંયા સામે અમારી એક્ઝેક્ટ સામે નથી બની, એટલા માટે અત્યારે સારી એવી હવા ચાલે છે, ઠંડક પણ રહે છે. હા, મચ્છરોનો ત્રાસ રહે છે બટ ઠીક છે. હવે સામે બિલ્ડિંગોની વચ્ચે ઘેરાઈ જવા કરતાં ગ્રીનરીમાં રહેવું સારું. સારું એવું ક્લીન ઓક્સિજન તો મળે સવારમાં. લોકો પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, પોતાના છોકરાઓને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. જો ઘરની હાલત, જ્યારે નાનું છોકરું ઘરમાં હોય ને ત્યારે આ એવું જ હાલત હોય, પણ ઠીક છે. અત્યારે જ મોટી થઈ ગયા પછી પણ ઘરને વેર વિખેર કરવાનું. જાગી ગયા તમે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સે ગુડ મોર્નિંગ ટુ યર બબુ. બબુને ગુડ મોર્નિંગ કહી દો. કહી દો. ચલો આવી જાઓ. સો ગાઈસ, ચલો હું નાહવા જાઉં છું અત્યારે તો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તો વ્લોગની શરૂઆત મોડા કરી છે. મોડા એટલે જુઓ તમે, ટાઈમ 9:30 થઈ ગયા છે. ચિંતન ઓફિસ જતા રહ્યા છે અને અમારી વીરા રમે છે. શું રમે છે બેટા? રમું છું. બબુ રમે છે. બબુની ચા પીલાઈ તે? ચા પીલાઈ છે? બબુએ ચા લોટલી ખાધી? હા, બબુ નીની નહીં કરાવવાની? નહીં કરાવવાની? ઓ, ખબર નહીં શું બોલી. કોની રાહ જોવે છે? હા, જો કેવી મસ્તી કરે છે. હા, અમારા ઘરનો ઇવનિંગનો વ્યૂ છે. ઇવનિંગમાં કંઈક આવું દેખાય છે અમારું ઘર. જો અમારા ઘરેથી જોતા આવું દેખાય છે. મસ્ત સનસેટ દેખાય છે ને. એ પાછી આય.